બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં ઈપીએસ પેન્શનરો પોતાની પડતર માંગણીઓ લઈને કલેક્ટર કચેરી એકઠા થયા હતા। પેન્શનરોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પેન્શનની લઘુત્તમ રકમને 7,500 કરવાની માંગ કરી હતી। પેન્શનરોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં આટલી ઓછી રકમમાં ઘર ખર્ચ અને દવાઓના ખર્ચ સહિત જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે। છેલ્લા 15 વર્ષથી રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા પેન્શનરોએ ચેતવણી આપી છે કે જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં ઉપવાસ આંદોલન સહિતના કડક પગલાં લેવામાં આવશે। દયનીય પરિસ્થિતિ છે તો આપને નમ્રભરી વિનંતી છે કે અમારી વિનંતી સ્વીકારી અને આ છેલ્લા કેટલાય સમયથી આપની પાસે જે પેન્ડિંગ કેસ અમારા પડેલા છે એને આપ ધ્યાનમાં લઈ અમારી માગણીને સંતોષો એવી અમારી એક આપની પાસે આશા છે અને આ આશા આપણે પૂર્ણ કરશું। અને આજે અમે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાના છીએ। 16 વર્ષ થઈ ગયા। આજે મારું પેન્શન 1732 આવે છે। 35 વર્ષ નોકરી કરી, ઓછા પગારમાં નોકરી કરી અને વધુ કામ કર્યું છતાંય પેન્શન ઓછું આવવાને કારણે ઘરની સ્થિતિ બીજી ત્રીજી અત્યારે આટલા મોંઘવારીના જમાનામાં ચાલે છે। સરકારને આટલું અમારી એક માગણી છે કે અમારું પેન્શન 7,500 વત્તા મેડિકલ આવો લાભ સરકાર બધાનો લાભ આપો છે તો અમને પણ આવો લાભ આપો। હવે મોદી સાહેબને આપણી ભાજપ સરકારને આપણે ચાલુ સરકાર વર્તમાન સરકારને આપણે વિનંતી છે